જીવન જ્યોત માનવ મંદિર આશ્રમ પરિવાર દ્વારા પર્યાવરણ બચાવવાની અનોખી પહેલ 104 વર્ષના સ્વર્ગવાસ સંતોકભાઈ વીરજીભાઈ ધામેલિયાના સ્વર્ગવાસ નિમિત્તે આપવામાં આવી અનોખી શ્રદ્ધાંજલિ। જીવન જ્યોત માનવ મંદિર આશ્રમના મુખ્ય દાતાશ્રી તેમજ સમાજના અગ્રણી એવા નેમુભાઈ વીરજીભાઈ ધામેલિયા, શ્રી ધીરુભાઈ ધામેલિયા, શ્રી શંભુભાઈ ધામેલિયા તેમજ શ્રી ભીમજીભાઈ ધામેલિયાના માતાશ્રી સ્વર્ગવાસ સંતોકભા વીરજીભાઈ ધામેલિયાના 104 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામેલ હતા। ગતરોજ સાંજે તેમની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ પરિવારના પ્રમુખ શ્રી પરેશભાઈ જીવરાજભાઈ વિરાણી તેમજ મંત્રી શ્રી દામજીભાઈ વલ્લભભાઈ ગોટી, સંસ્થાની સેવા સાથે સંકળાયેલ મહેશભાઈ ગોયાણી, પોપટલાલ સરધરા, ઉમેશભાઈ સરવેડી, અલ્પેશભાઈ દેસાઈ અને મુકેશભાઈ જાસોલિયા તેમજ સંસ્થાના સેવા સાથી મંડળ અને 20 જેટલા મનોવિકલાંગ પ્રભુજીઓને સાથે રાખીને ધામેલિયા પરિવાર 40 જેટલા તુલસીના છોડ આપીને સંતોકબાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજના સમયમાં જ્યારે પ્રદૂષણ વધતું જાય છે ત્યારે પર્યાવરણ બચાવવું એ માત્ર જવાબદારી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે। દરેક વૃક્ષ, દરેક બૂંદ પાણી અને દરેક શ્વાસ આપણું ભવિષ્ય નિર્ભર કરે છે। કુદરત પર અંતે આપણે ભૂલી ન જઈએ અને કુદરત વિના જીવન અસંપૂર્ણ છે। ચાલો આપણે આજથી સંકલ્પ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, વધુમાં વધુ વૃક્ષો લગાવીએ, પાણી અને વીજળી બચાવીએ અને આપણા સંતાનો માટે એક સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય બનાવીએ। તેમજ જીવન જ્યોત માનવ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા લોકોને એક સંદેશ છે કે તમારા ઘરે આવતા સારા કે નરસા પ્રસંગોમાં વધુમાં વધુ વૃક્ષો વાવો અને સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડીએ। આ વૃક્ષનું જતન કઈ રીતે કરવું તેમજ પર્યાવરણને ઉપયોગી થાય તેવા કાર્યની મંદબુદ્ધિ આશ્રમના સર્વે ટ્રસ્ટી મંડળ દ્વારા નમ્ર વિનંતી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।